વિદ્યાર્થી મિત્રો, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો પાઠ 9 ધોરણ 9 અને એનો સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો વિશે જણાવો. તો ભારતના બંધારણમાં સમાવિષ્ટ મૂળભૂત ફરજો નીચે મુજબ છે. બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું. બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો તેમજ રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, ગૌરવ જાળવવું. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદ્દાત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોને માન આપવું તેમજ તેનું પાલન કરવું. દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું. આવશ્યકતા ઊભી થાય ત્યારે દેશના રક્ષણ માટે રાષ્ટ્ર સેવામાં જોડાવું. દેશના લોકોમાં સુમેળ રહે અને પરસ્પર બંધુત્વની ભાવનાની વૃદ્ધિ થાય એવા કામો કરવા. સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારનો ત્યાગ કરવો. રાષ્ટ્રના સમૃદ્ધ, સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું. કાયદાઓનું પાલન કરવું. કરવેરા પ્રામાણિકપણે ભરવા. જંગલો, નદીઓ, સરોવરો અને વન્યજીવો સહિત પર્યાવરણનું જતન કરવું અને તેમાં સુધારો થાય એવા પ્રયત્નો કરવા. બધા જીવો પ્રત્યે દયા રાખવી. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો તેમજ માનવવાદ અને સંશોધન વૃત્તિ વિકસાવવા. જાહેર મિલકતોનું રક્ષણ કરવું. હિંસાનું આચરણ ન કરવું. વ્યક્તિગત તેમજ સામૂહિક પુરુષાર્થના બધા ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરવા પ્રયત્નો કરવા. પોતાના બાળકોને મફત, ફરજિયાત અને સાર્વત્રિક રીતે અપાતું શિક્ષણ આપવું એ દરેક માતા પિતાની ફરજ રહેશે. 2, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મહત્વ દર્શાવો. તો દેશના રાષ્ટ્રીય જીવન અને સમાજ જીવનના જુદા જુદા નીતિ વિષયક ક્ષેત્રો વિશે તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નીતિઓ નક્કી કરવામાં માર્ગદર્શક બનતા સિદ્ધાંતોને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે. દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ધ્યેય છે. ભારત એક કલ્યાણ રાજ્ય બને એવો આદર્શના સિદ્ધાંતોએ સેવ્યો છે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સંનિષ્ઠ પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે. મૂળભૂત હકો ઉપરાંત મનુષ્યના સર્વતોમુખી વિકાસ માટે અતિ આવશ્યક એવા અન્ય કેટલાક હકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે. સ્વસ્થ વિદેશ નીતિના ઘડતર માટે પણ આ સિદ્ધાંતો પાયાના રચનાત્મક સૂચનો કરે છે. આ સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. આમ છતાં કલ્યાણ રાજ્ય અને વિશ્વ શાંતિના ધ્યેયને વરેલી કોઈ પણ સરકારને આ સિદ્ધાંતોની ઉપેક્ષા કરવી નહીં એવું માર્ગદર્શક આ સિદ્ધાંતોમાંથી મળી રહે છે. આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજવાદી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાની રૂપરેખા આપી છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાવિ સમાજનું દર્શન રજૂ કરે છે. આપણે કઈ દિશામાં જવાનું છે પ્રત્યે અંગુલી નિર્દેશ કરે છે. ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકર કહે છે, આ સિદ્ધાંતો દેશના શાસનમાં પાયાનું મહત્ત્વ ધરાવે છે. આપણે જે સરકારોને ચૂંટીને સત્તા સોંપીએ છીએ એ સત્તાનો ઉપયોગ તેમણે કયા હેતુઓ માટે કરવાનો છે તેની આ સિદ્ધાંતો સતત યાદ આપે છે. આ દ્રષ્ટિએ એનું મહત્ત્વ જરાય ઓછું નથી. 3, મૂળભૂત હકોની અગત્ય સમજાવો. તો કે મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકોને પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય.
આ મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્વ છે. હવે 4, વાજબી નિયંત્રણો અને મર્યાદાઓ એટલે શું? તો કે સ્વતંત્રતાના હક દ્વારા ભારતનો દરેક નાગરિક પોતાના વિચારોને વાણી અને લેખન દ્વારા રજૂ કરી શકે છે, પરંતુ કોઈ પણ નાગરિક આ હકનો અમર્યાદિત અને નિરંકુશપણે ઉપયોગ કરી શકે નહીં. ભારતના બંધારણે આ હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ બધા નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાનો હોય છે. ભારતનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, જાહેર શાંતિ અને સલામતી, વિદેશો સાથે મૈત્રીભર્યા સંબંધો, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકોની સ્વતંત્રતાઓ પર રાજ્ય કાયદા દ્વારા મર્યાદા અને નિયંત્રણો મૂકી શકે છે. ભારતનો નાગરિક શાંતિથી અને શસ્ત્રો વિના એકઠા થવાની, જાહેર સભા ભરવાની અને સરઘસો કાઢવાની સ્વતંત્રતા ધરાવે છે, પરંતુ કોઈ પણ નાગરિકને રાષ્ટ્રીય ધોરીમાર્ગ, હાઈવે અને રેલ માર્ગ પર સરઘસ કાઢવાનો અધિકાર મળતો નથી. નાગરિકો મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા કેટલાક નિયંત્રણો અને મર્યાદાઓ હેઠળ ભોગવી શકે છે. બધા નાગરિકો જાહેર હિત જોખમાય નહીં એ રીતે ધંધો કે વ્યવસાય કરવાનો હક ભોગવી શકે છે. રાજ્ય ધંધો કે વ્યવસાય અને રોજગાર માટેની લાયકાતના ધોરણો નક્કી કરી શકે છે. હવે 5, નિવારક અટકાયત પ્રતિબંધક અટકાયત ધારા વિશે લખો. તો કે રાજ્ય સરકારને ખાતરી થાય કે એક વ્યક્તિ કોઈ ગુનાહિત કૃત્ય કે પ્રવૃત્તિ કરવાની છે તો સાવચેતીના પગલાં તરીકે તેની નિવારક અટકાયત ધારા હેઠળ ધરપકડ કરી શકાય છે. નિવારક અટકાયત ધારાનો મુખ્ય હેતુ અટકાયતીને તેના સંભવિત ગુનાહિત કૃત્ય માટે શિક્ષા કરવાનો નથી, પરંતુ તેને રાજ્ય, સમાજ કે કોઈ વ્યક્તિ વિરુદ્ધ ગુનાહિત કૃત્ય કરવા અટકાવવાનો છે. આ ધારા અન્વયે અટકાયતીને 3 માસ કરતાં વધારે સમય સુધી અટકાયતમાં રાખી શકાતી નથી. વડી અદાલતના ન્યાયાધીશ કે સલાહકાર બોર્ડના અભિપ્રાયના આધારે અટકાયત હુકમ રદ કરી શકાય છે. અટકાયતીને કેટલા સમય સુધી અટકાયતમાં રાખવા તેનો નિર્ણય રાજ્ય સરકાર કરી શકે છે. ભારતના બંધારણમાં આપેલ બંધારણીય અધિકાર જણાવો. તો કે ભારતના નાગરિકને બંધારણે આ 6 બંધારણીય અધિકારો મૂળભૂત હકો આપ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વાતંત્ર્યનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણના વિરોધનો હક, બંધારણીય ઇલાજોનો હક. ઈસવીસન 1978માં ભારત સરકારે બંધારણમાં સુધારો કરીને નાગરિકના મિલકત ધરાવવાના હકને મૂળભૂત અધિકારોમાંથી નાબૂદ કર્યો છે. મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકારી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. હવે 7, લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવો. તો કે લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો નીચે આ મુજબ છે. લઘુમતી કોમો પોતાની સંસ્કૃતિ, ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમજ તેનું સંચાલન કરી શકે છે. રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારના નાણાકીય સહાય આપવા બંધાયેલી છે. રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતોનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરે છે. હવે પ્રશ્ન નંબર 2 ટૂંકના જ લખો. 1, સમાનતાનો હક. સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે. સમાનતાના હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. ભારતમાં ધર્મ, વંશ, જાતિ, લિંગ, જ્ઞાતિ, ભાષા, રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક મળેલો છે. આ હક સરકારી નોકરીઓ, ધંધો, જાહેર રોજગાર હોદ્દાની પ્રાપ્તિ, ધાર્મિક સ્વતંત્રતા, જાહેર સ્થળનો ઉપયોગ, સામાજિક જીવન વગેરેની બાબતમાં દરેક નાગરિકને સમાનતા આપે છે. દેશની અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને સામાજિક દ્રષ્ટિએ પછાત મનાતા વર્ગો માટે રાજ્ય સરકારે ખાસ જોગવાઈઓ કરે તો તેઓ સમાનતાના હકનો ભંગ ગણાશે નહીં. આ વર્ગો માટે સરકારી નોકરીઓમાં તેમજ
શિક્ષણ સંસ્થાઓમાં અનામત બેઠકો રાખવામાં આવે છે. ભારતીય સમાજનું કલંક ગણાતી અસ્પૃશ્યતાને બંધારણે નાબૂદ કરી છે. તેથી અસ્પૃશ્યો કે અન્ય પછાત જાતિઓના લોકોને અછૂત ગણી તેનો તિરસ્કાર કરી શકાશે નહીં. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવ સર્જાતા ઇલકાબો અને ખિતાબો નાબૂદ કરવામાં આવ્યા છે. હવે 2, બંધારણીય ઇલાજોનો હક. કોઈપણ મૂળભૂત હકનું પાલન ન થતું હોય કે તેનો ભંગ થતો હોય તો કોઈપણ નાગરિક એ હકના રક્ષણ માટે વડી અદાલત, હાઈકોર્ટ કે સર્વોચ્ચ અદાલત પાસે દાદ માગી શકે છે. આ માટે અદાલતને હાજર હુકમ, કર્તવ્ય હુકમ, મનાઈ હુકમ વગેરે હુકમો આદેશો બહાર પાડવાની બંધારણીય સત્તા આપવામાં આવે છે. અદાલતો પાસે આવેલી મૂળભૂત હકના ભંગ બદલ ફરિયાદ બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો એ અદાલતોની ફરજ બને છે. આમ આ હક કોઈપણ નાગરિકને મૂળભૂત હકોના ભંગ બદલ અદાલતોમાં જવાનો અને એ હકોનું રક્ષણ મેળવવાનો અધિકાર આપે છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મત મુજબ બંધારણીય ઇલાજો સંબંધી જોગવાઈ સમગ્ર બંધારણના આત્મા સમાન છે. અલબત્ત જ્યાં ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક નાખ્યો છે. દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે અન્ય મૂળભૂત હકોની જેમ આ હકનો અમલ પણ મોકૂફ રાખી શકાય છે. હવે 3, સ્વતંત્રતાનો હક. તો સ્વતંત્રતાનો હક એ લોકશાહીનો પ્રાણ છે. સ્વતંત્રતાનો હક વિનાની લોકશાહીની કલ્પના થઈ શકે નહીં. લોકશાહીના સફળ સંચાલન માટે સ્વતંત્રતા જરૂરી છે. દેશના પ્રત્યેક નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે અને અભિવ્યક્તિ કરવા માટે સ્વતંત્રતાનો હક અનિવાર્ય છે. વ્યક્તિ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવી શકે એ માટે સ્વતંત્રતાના હકનું સવિશેષ મહત્વ છે. આ હક દ્વારા ભારતીય નાગરિકો પોતાના વિચારોને વાણી અને વર્તન દ્વારા અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા બક્ષવામાં આવી છે. વ્યક્તિ સ્વાતંત્ર્યને આવરી લેતા આ હકને 6 પ્રકારની સ્વતંત્રતાઓમાં વહેંચવામાં આવ્યો છે. બંધારણે નિર્ધારિત કરેલ મર્યાદાઓમાં રહીને આ હક ભોગવવાની નાગરિકોને બાંયધરી આપવામાં આવી છે. આ હક દ્વારા નાગરિકોને આ પ્રમાણે સ્વતંત્રતા આપવામાં આવી છે: વિચાર, વાણી અને લેખનની સ્વતંત્રતા, શાંતિપૂર્વક શસ્ત્રો અને એકઠા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા, મંડળો, સંસ્થાઓ અને સંઘો સ્થાપવાની સ્વતંત્રતા, ભારતના સમગ્ર ક્ષેત્રમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતના સમગ્ર ક્ષેત્રમાં જમ્મુ કાશ્મીર સિવાય કોઈપણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, કોઈપણ વ્યવસાય, કામકાજ, વેપાર ધંધો અને રોજગારની સ્વતંત્રતા. હવે 4, શોષણ સામેનો હક. તો આ હક દ્વારા શોષણવિહીન સમાજની સ્થાપનાનો બંધારણનો ઉદ્દેશ સિદ્ધ થયો છે. આ હક દ્વારા દરેક નાગરિકને કોઈપણ ક્ષેત્રમાં શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા ગુલામી પ્રથા, ફરજિયાત વેઠ પ્રથા, બાળમજૂરી, લોહીનો વેપાર વગેરે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. કોઈપણ વ્યક્તિ પાસે વિના વેતને કે લઘુત્તમ વેતનથી ઓછા વેતને ફરજિયાત કે બળજબરીપૂર્વક કામ કરવું તે શિક્ષાપાત્ર ગુનો બને છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને કારખાનામાં, ખાણોમાં કે અન્ય જોખમ ભરેલા સ્થાને નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ આ પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. માલિકો મજૂરોનું શોષણ ન કરે તે માટે પણ બંધારણમાં ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે. આ હક વ્યક્તિના ગૌરવના સ્વીકાર અને રક્ષણ કરે છે. હવે 5, આર્થિક નીતિ સંદર્ભે માર્ગદર્શક સિદ્ધાંતો. તો કે ભારતના તમામ નાગરિકોનું કલ્યાણ થાય એ રીતે સમાજના ભૌતિક સંસાધનોની સમાન વહેંચણી કરવી, દેશમાં ઉત્પાદન વધે અને કોઈનું શોષણ ન થાય તે માટે રાજ્યના ઉત્પાદનના સાધનો અને તેની વહેંચણી પર નિયંત્રણો મૂકવા, જનકલ્યાણને અવરોધરૂપ આવતા સંપત્તિના કેન્દ્રીકરણને અટકાવવું,
સમાન કામ માટે સ્ત્રી પુરુષને સમાન વેતન મળે તે માટે રાજ્યે પ્રયાસ કરવા, સ્ત્રીઓ અને બાળમજૂરોને તેમનું આરોગ્ય જોખમાય એવા કામોમાં રોકવા નહીં, બધા જ વર્ગના કામદારોને કામગીરીના બદલામાં યોગ્ય વેતન આપવું તથા તેમનું શારીરિક અને માનસિક વિકાસની સગવડો પૂરી પાડવી, કામના સ્થળે બધા જ કામદારોનું આરોગ્ય જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું, સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ અને રાહત આપવા, રાજ્ય નાગરિકોને માંદગી, અપંગ અવસ્થા, વૃદ્ધાવસ્થા કે અન્ય આફતો સામે વીમા યોજના, પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી, બચત યોજના, આરોગ્ય ગૃહો, દવાખાના વગેરે દ્વારા યોગ્ય રક્ષણ આપવું, ઉદ્યોગોના સંચાલનમાં કામદારોની હિસ્સેદારી વધે એવા પગલાં ભરવા. એનું જ અધૂરું છે. આર્થિક લાચારીને કારણે બાળકોનું શોષણ ન થાય તેમજ તેઓ સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ સાધે એ માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા રાજ્ય ખાસ પગલાં ભરવા, ખેતી અને પશુપાલનનો અદ્યતન અને વૈજ્ઞાનિક ઢબે વિકાસ કરવો, દુબળા ઢોર અને અન્ય પાલતુ પશુઓની કતલ ન થાય એ માટે શક્ય તેટલા તમામ પ્રયત્નો કરવા, રાજ્યમાં બધાને એક સમાન ન્યાય મળે તેમજ આર્થિક રીતે સમર્થ ન હોય એવા લોકોને ન્યાય આપવાનો ઇનકાર કરવામાં ન આવે, સૌને મફત કાનૂની સહાય આપવાની વ્યવસ્થા કરવી એ માટે જરૂરી કાયદા ઘડવા, ખેત મજૂરોને યોગ્ય જીવન ધોરણ મળી રહે તે જરૂરી કામ અને આરામ મળે તેમજ તેમને અન્ય નાગરિકોની જેમ શિક્ષણ વગેરેની સગવડો મળે એ માટે રાજ્ય આવશ્યક પગલાં ભરવા. હવે રાજકીય અને વિદેશી સંબંધો વિશેના સિદ્ધાંતો. ઉત્તર રાજ્ય ગ્રામ પંચાયતની સ્થાપના કરવા આવશ્યક પગલાં ભરશે તેમજ તેમની સત્તા અને તેમના અધિકારોમાં વધારો કરશે, ગ્રામ પંચાયતોના નિભાવ માટે રાજ્ય તેમને નાણાકીય મદદ કરશે, ન્યાયાધીશો નિષ્પક્ષ, નિર્ભીક અને નિડરતાથી ન્યાય આપી શકે એ માટે રાજ્ય તેની સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર રાખવા પગલાં ભરશે, આંતરરાષ્ટ્રીય શાંતિ, સલામતી અને વિકાસ માટેના દરેક પ્રયત્નમાં રાજ્ય પૂરતો સહકાર આપશે, બધા દેશો સાથે મૈત્રી અને ભાઈચારાના સંબંધો રાખવા, આંતરરાષ્ટ્રીય કાયદા અને બીજા દેશો સાથેના કરારોને માન આપવું અને તેનું પાલન કરવું, આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનું યુદ્ધને બદલે ચર્ચાઓ અને લવાદોના શાંતિમય માર્ગો દ્વારા નિરાકરણ થાય એ માટે પ્રયત્નો કરવા, વિશ્વમાં દરેક રાષ્ટ્રનું સાર્વભૌમત્વ જળવાય અને રાષ્ટ્ર વચ્ચેના સંબંધ ગૌરવપદ બને એ માટે પ્રયત્નો ચાલુ રાખવા. હવે પ્રશ્ન નંબર 3 છે. નીચેના વિધાનો કારણ આપી સમજાવો. તો કે મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય છે. તો કે ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતા બંધારણીય ઇલાજોનો હક આપવામાં આવ્યો છે. આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ સર્વોચ્ચ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે. સર્વોચ્ચ અદાલત મૂળભૂત હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ બજાવે છે. હવે 2 છે. બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલની ખાતરી આપતો બંધારણીય ઇલાજોનો હક આપ્યો છે. આ હક મુજબ કોઈપણ નાગરિક અદાલતો પાસેથી પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે. આથી બંધારણીય ઇલાજોનો હકનું અનન્ય મહત્વ છે. તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબના મતે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે. હવે 3. સ્વતંત્રતાઓ અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં. ભારતના બંધારણે સ્વતંત્રતાના મૂળભૂત હક દ્વારા આપેલી સ્વતંત્રતાઓ નાગરિકોએ કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે. આપણે સમાજમાં રહેતા હોવાથી સમાજનું હિત અને સલામતી ધ્યાનમાં રાખવું પડે છે. દેશનું સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા, રાજ્યની સલામતી, વિદેશી રાજ્યો સાથે મૈત્રીભર્યા સંબંધો, જાહેર વ્યવસ્થા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસક ઉશ્કેરણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી નાગરિકની સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા યોગ્ય મર્યાદાઓ મૂકી શકાય છે. આમ સ્વતંત્રતા અમર્યાદિત કે નિરંકુશ હોઈ શકે નહીં.
હવે 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ એ હકોના ઉપયોગ માટેની પૂર્વ શરત છે. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ કરવા માટે મૂળભૂત હકોની જેમ તેમને બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું છે અને આ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલું નથી, પરંતુ આ સિદ્ધાંતોનો અમલ કરવામાં આવે તો જ મૂળભૂત હકો સાર્થક બને. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ એ મૂળભૂત હકોના ઉપયોગની પૂર્વ શરત છે. હવે 5, માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો એ એકબીજાનો વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યની સત્તાને વિસ્તારે છે, જ્યારે મૂળભૂત હકો રાજ્યની સત્તાને મર્યાદિત કરે છે. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો રાજ્યમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાનો ધ્યેય ધરાવે છે, જ્યારે મૂળભૂત હકો રાજ્યમાં રાજકીય લોકશાહી સ્થાપે છે. આમ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત હકો છે એ એકબીજાના વિરોધી નથી, બલકે એકબીજાના પૂરક છે. હવે 6, શોષણયુક્ત સમાજની રચના એ આપણા બંધારણનો મુખ્ય ધ્યેય છે. તો કે ભારતના બંધારણમાં દેશના બધા નાગરિકોને શોષણ સામેનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે. આ હક દ્વારા દરેક નાગરિક કોઈપણ ક્ષેત્રમાં શોષણ સામે પૂરતું રક્ષણ આપવામાં આવ્યું છે. બધા પ્રકારના શોષણને સજાપાત્ર ગુનો જાહેર કરવામાં આવ્યો છે. 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને શોષણમાંથી બચાવવા બાળમજૂરી નાબૂદી કાયદો ઘડવામાં આવ્યો છે. માલિકો મજૂરોનું શોષણ ન કરે એ માટે પણ બંધારણમાં જોગવાઈઓ કરવામાં આવી છે. આમ શોષણમુક્ત સમાજની રચના એ આપણા બંધારણનો મુખ્ય ધ્યેય છે. હવે 7, હકો અને ફરજો એક સિક્કાની બે બાજુઓ છે. તો કે હક અને ફરજ એકબીજાના પૂરક છે. આપણે અમુક હકનો વિચાર કરીએ એટલે તેની સાથે સંકળાયેલી ફરજનો પણ વિચાર કરવો જ પડશે. ફરજ વિનાનો કોઈ હક નથી અને હક ન હોય ત્યાં ફરજ પણ હોતી નથી. એક વ્યક્તિનો હક બીજી વ્યક્તિ માટે ફરજ બની રહે છે. હક ભોગવવા માટે ફરજ અચૂક બજાવવી પડે છે. એક નાગરિક પોતાનો હક ભોગવે ત્યારે બીજાના તે પ્રકારના હકો જાળવવા એ તેની ફરજ બની રહે છે. રસ્તાની ડાબી બાજુએ ચાલવાની આપણી ફરજ છે, તે બીજાને પણ એ રસ્તા પર સરળતાથી ચાલવાનો હક છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે હક વિના ફરજ નથી અને વિના હક નથી. હક અને ફરજ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. તે બંને એક સિક્કાની બે બાજુઓ છે. હવે 8, બાળમજૂરી સજાપાત્ર ગુનો છે. તો કે શોષણ વિરોધી હકથી દરેક નાગરિકને શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હક મુજબ 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. આથી બાળમજૂરી સજાપાત્ર ગુનો ગણાય છે. હવે 9, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. તો કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો અમલ રાજ્ય માટે ફરજિયાત હોતો નથી. એ સિદ્ધાંતોનો અમલ કરવા રાજ્ય બંધાયેલ નથી. તેનો અમલ કરવા માટે સરકારે અદાલત દ્વારા ફરજ પાડી શકાતી નથી. તેથી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના અમલ માટે અદાલતોનો આશરો લઈ શકાતો નથી. હવે 10, માર્ગદર્શક સિદ્ધાંતો દેશનું શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. તો દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનું મુખ્ય ધ્યેય છે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સંનિષ્ઠ પ્રયાસો કરે એવા માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યા છે. આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજ રચનાનું નિર્માણ કરવાની રૂપરેખા દોરી આપી છે. સરકારે તેની સત્તાનો ઉપયોગ કયા હેતુઓ માટે કરવાનો છે તેની આ સિદ્ધાંતો સતત યાદ આપે છે. આ દ્રષ્ટિએ તે શાસન સત્તાના આધારરૂપ સિદ્ધાંતો છે. તેથી જ ભારતના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. હવે 11, આર્થિક અને સામાજિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. તો બંધારણના આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજ રચનાના ધ્યેયને સ્વીકારવામાં આવ્યું છે. ભારત સરકારે આ ધ્યેયને હાંસલ કરવા માટે સામાજિક કલ્યાણ સાધવાનો સંકલ્પ કર્યો છે. દેશની પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી
દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા સાધવા ભારત સરકારે અને રાજ્ય સરકારોએ અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. હવે 12, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની ફરજ સૌની છે. તો કે આપણા સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોના રક્ષણ પરત્વી તેમજ એ સ્થળોને થઈ રહેલા નુકસાન કે નાશ પરત્વી દેશના નાગરિકોમાં જાગૃતિ અને સભાનતા કેળવવા જોઈએ. આપણો વારસો અમૂલ્ય છે, જેથી તેને નષ્ટ ન જ થવા દેવાય એવો લોકમત કેળવવો જોઈએ. આપણો સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો એ આપણા દેશની અને લોકોની ઓળખનો અરીસો છે. આપણો અમૂલ્ય વારસો જ આપણને ગૌરવ અર્પે છે. તેથી એ વારસાના સંરક્ષણમાં લોકોએ સહકાર આપવો જોઈએ તેમજ તેના જતનની જવાબદારી ઉઠાવવી જોઈએ. આમ સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું જતન થાય એ જોવાની આપણા સૌની ફરજ છે. હવે પ્રશ્ન નંબર 4, નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદગી કરો. તો 1, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો સ્વતંત્રતાનો હક, સમાનતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક એ બંધારણીય ઇલાજનો હક? તો બંધારણીય ઇલાજનો હક. 2, કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે? તો નરેન્દ્ર મોદી, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર? તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 3 છે, પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી અટકાયત હેઠળ રાખી શકાય છે? 24 કલાક, 6 માસ, 3 માસ કે આજીવન? તો કે 3 માસ. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો કે 6 થી 14 વર્ષના, 3 વર્ષ સુધીના, 14 વર્ષથી ઉપરના કે 18 વર્ષના? તો કે 6 થી 14 વર્ષના. કઈ ઉંમરના બાળકોને જોખમી વ્યવસાયમાં રોકી શકાય નહીં? તો કે 14 વર્ષથી નીચેના, 18 વર્ષથી નીચેના, 6 થી 14 વર્ષના કે 28 વર્ષથી ઉપરના? તો 14 વર્ષથી નીચેના. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? અસ્પૃશ્યતા, બાળમજૂરી, દહેજ પ્રથા કે વહેમ અંધશ્રદ્ધા? તો કે અસ્પૃશ્યતા. હવે આ સ્વાધ્યાય આપણો અહીંયા પૂરો થાય છે. એના મોટા પ્રશ્નો, ટૂંક નોંધો, કારણો અને વિકલ્પો આને સાંભળવા, સમજવાનો પ્રયત્ન કરવો, પાઠ સ્વાધ્યાયને પાકો કરવો અને નોટમાં લખવો.